નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. અંતે ક્રમિક ભરતીનું એક માળખું છે જાહેર થયું છે અને ઉમેદવારો ક્રમિક ભરતીને લઈ વહેમમાં પડી રહ્યા છે કે શું ક્રમિક ભરતી થશે કે નહીં. મિત્રો, રિપીટેશન અટકાવવા એક બાહેધરી છે જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 6 થી 8 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી પહેલા 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બાબતે અને ક્રમિક ભરતી કરી રિપીટેશન અટકાવવા બાબતે છે આ એક માળખું છે આપણને જોવા મળી રહ્યું છે. ઉમેદવારો દ્વારા આટલી શરતો છે રાખવામાં આવી છે, આટલી માંગો છે રાખવામાં આવી છે. હવે મિત્રો, શું સ્વીકારવામાં આવે છે એની આપણે થોડી ડિટેલ્સ વાઇઝ વાત કરવાના છીએ. અને તમે પણ ક્રમિક ભરતી કરવા ઈચ્છો છો અને મેરિટ મિત્રો ઊંચું ના જાય, હાઈ ના જાય અને ક્રમિક ભરતી થાય એ સૌના હિતમાં છે, તો તેને ધ્યાનમાં લઈ એક વિડીયો આપણે લઈને આવ્યા છીએ. અને ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને નવા ચેનલ ઉપર છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન તમને રોજબરોજ મળતી રહેશે. થોડી ચર્ચા કરીએ પછી આપણે જે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે જે માળખું છે જોવાના છીએ. મિત્રો, કેટેગરીના ઉમેદવારો જનરલમાં આવતો હોય તો જે જનરલની સીટ આપવી જોઈએ, કેટેગરી પણ સીટ એને બતાવવામાં આવી છે અને ઉમેદવારો કેટેગરીની સીટ લીધી છે એ બાબતે ઉમેદવારોએ વાદો ઉઠાવ્યો છે. ભરતી બોર્ડના એક સાહેબે એમ પણ જણાવ્યું છે અને મિત્રો એ સાહેબનો એક વિડીયો પણ આપણે સવારમાં મૂકેલો છે, જેમાં સાહેબે સારી એવી આપણને રિસ્પોન્સ આપ્યો છે. પરંતુ આવો જો વિડીયો આપણે ટૂંક સમયમાં ડિલીટ પણ કરી દઈશું, પરંતુ આ એક ઉમેદવારોના સમજમાં આવે, એમની ગેરસમજ ઊભી ના થાય તેના સાથે આપણે વિડીયો મૂકેલો છે. તો ખાસ એ વિડીયો નિહાળી લેજો અને વિડીયો મિત્રો ટૂંક સમયમાં ડિલીટ પણ કરી દઈશું, કેમ કે આવું જો સાહેબ આપણા માટે કરતા હોય તો આપણે વિડીયો થોડો વધુ ચાલવો ના જોઈએ, કેમ કે સરકાર જો આ વિડીયો ઉપર એક્શન લે તો કંઈ ના કંઈ આવા જે આપણને સારા એવા સાહેબો આપણને જે રિસ્પોન્સ આપી રહ્યા છે એ આપણને કંઈ ના કંઈ રિસ્પોન્સ નહીં જોવા મળે. તો વિડીયો ટૂંક સમયમાં આપણે ડિલીટ મારી દઈશું. વાત કરીએ ભરતી બોર્ડના એક સાહેબે એમ પણ જણાવ્યું છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં જેટલી સીટ હતી ને એટલા જ ઉમેદવારોને શાળા પસંદગી આપીને ભૂલ કરી છે, તો વધુ ઉમેદવારોને તક છે મળવી જોઈએ એવી સાહેબ દ્વારા જણાવવા માહિતી આપી હતી. બીજી વાત કરીએ કે ખરાબ સમાચાર પણ છે. મિત્રો, ધોરણ 6 થી 8 વાળા માટે અને 11-12 માટે સરકારી શાળામાં ફાળવણી બાબતે ઉમેદવારોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, કેમ કે ઘણા ઉમેદવારો છે મિત્રો એ એમની પસંદગી પ્રક્રિયા છે કરી શક્યા નથી. તો ભરતી સમિતિ માટે સરકારે ખુલાસો માંગ્યો છે કે આવતા એક અઠવાડિયામાં કંઈ અપડેટ નહીં આવે. મિત્રો, ભરતી પ્રક્રિયા છે એ મિત્રો અત્યારે ગ્રાન્ટેડમાં આપણને ખબર છે કે FML આવવાનું હતું, પરંતુ એ ગ્રાન્ટેડનું આવ્યું નથી, સરકારીનું આવી ગયું છે, ગ્રાન્ટેડનું બાકી છે. તો એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું ત્યારે એ વચમાં મિત્રો ગૂંચવાળામાં પડી ગયું છે. અને એક બહેન દ્વારા છે એ રેકોર્ડિંગ પણ મૂકવામાં આવ્યું છે અને વિડીયો મૂકીશું. ખાસ મિત્રો વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, ખાસ નિહાળજો, કેમ કે ટૂંક સમયમાં ડિલીટ પણ જોવા મળશે. મિત્રો, આમ 6/6/2025 સુધી 9-12ની તમામ ભરતી પૂર્ણ થવાની હતી, જ્યારે 5/6/2025 અને 6 થી 8ની જિલ્લા પસંદગી ચાલુ થઈ છે. તો મિત્રો, આ કંઈ ના કંઈ થોડું લોચાવાળું પણ જોવા મળી રહ્યું છે, કેમ કે જે ક્રમિક ભરતી થવાની હતી એ ક્રમિક ભરતીને બદલે અહીંયા હવે બધું ઊંધાવાળું થઈ રહ્યું છે. હવે થોડી ડિટેલ્સમાં વાત કરીએ મિત્રો શું અપડેટ છે. તો ધોરણ 6 થી 8 વિદ્યાસહાયકને જિલ્લા પસંદગી પહેલાં 9-12ની શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બાબતે અને સાથે ક્રમિક ભરતી કરી રિપીટેશન અટકાવવા બાબતે એક આ મહત્વનું છે એ જોવા મળ્યું છે. તો ઉપરોક્ત વિષય અન્વયે સાદર જણાવવાનું કે હાલમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે અહીંયા તમને જોવા મળી રહ્યું છે, અંડરલાઈન કરી રહ્યો છે તમને, જેમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સમાંતરે વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે. મિત્રો, હાલ વિદ્યાસહાયકની શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા સમાંતરે ચાલુ હોવાથી ઉમેદવારોના રિપીટેશનનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેમ છે કે કારણ કે 9-12માં જે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય હજી થોડો સમય વધારે લાગશે એવું લાગી રહ્યું છે, કેમ કે મિત્રો આપણને ખબર છે કે ગ્રાન્ટેડનું પણ કંઈ ના કંઈ FML છે અત્યારે બાકી છે. મિત્રો, જેની સમક્ષમાં વિદ્યાસહાયક ઉચ્ચતર પ્રાથમિક જિલ્લા પસંદગી 5/6/2025ના રોજ થવા જઈ રહી છે અને ધોરણ 6 થી આ જિલ્લા પસંદગી 9-12ની નિમણૂક પત્ર અને શાળા પસંદગી કરી શાળા આપવાનો ના આવે તો લગભગ 30% જેટલા કોમન ઉમેદવારો છે જે બંને ટેટ ટાટ પાસ કરેલા છે તેમનું મેરિટમાં પણ આવે છે. અને આ ઉમેદવારો પહેલાં ધોરણ 6 થી 8માં ઓર્ડર લઈ લેશે તો પછી 9-12માં ઓર્ડર લેશે. મિત્રો, એ પણ તમે જોવા મળી રહ્યું છે, એટલે કે રિપીટેશન છે મિત્રો ઉમેદવારો જોવા મળી શકે છે. હવે આના પછી બીજી થોડી ડિટેલ્સમાં વાત કરીએ, જેથી કરીને ધોરણ 6 થી 8ની ઘણી જગ્યાઓ ખાલી પડી રહે છે. મિત્રો, આપણને ખબર છે જે જગ્યાઓ પહેલેથી જો રિપીટેશન થઈ છે તો જગ્યાઓ ખાલી પડે છે. આ બાબતે ઉમેદવારો તથા વિદ્યાર્થીઓના હિતમાંથી સામે જોવા જોઈએ તો નાણાં વિભાગમાંથી મંજૂરી જે મળેલી છે એ જગ્યામાં મોટો ભાગની જગ્યાઓ ખાલી પડી રહેશે. મિત્રો, આથી અમારી એક નમ્ર વિનંતી છે કે ધોરણ 9 થી 12માં શિક્ષણ સહાયક ભરતી 5/6/2025 પહેલાં પૂર્ણ કરવામાં આવે, ત્યારબાદ વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની ભરતી માટે જિલ્લા પસંદગી આપવામાં આવે. પરંતુ મિત્રો, અહીંયા ઊંધું થવા મળી રહ્યું છે.
જે માધ્યમિકની અને ઉચ્ચતરની પ્રોસેસ મિત્રો ચાલુ છે, વિદ્યા સહાયકની પણ ચાલુ કરી દેવામાં આવશે. મિત્રો વિભાગના સમાંતર યોગ્યને પૂરતા ઉમેદવારો મળી રહે તેમજ પાછળની વેઇટિંગ લિસ્ટ અને ઓપરેટ કરવાનો પ્રશ્ન જ પણ ના રહે. જો કે આ યોગ્ય કારણથી ધોરણ 9 થી 12ની ભરતી પ્રક્રિયા ધીમી થાય તો પછી ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગીની તારીખમાં બદલાવ કરી 6 થી 8ની જે 6 થી 8ની જિલ્લા પસંદગી પહેલાં ધોરણ 9 થી 12ની સમગ્ર ભરતી પૂર્ણ કરવામાં આવે તેવા ઉમેદવારોની અરજી છે. એટલે કે ઉમેદવારો બધા ઈચ્છી રહ્યા છે ક્રમિક ભરતી થાય. સાથે પહેલાં મિત્રો ભરતી છે 9 થી 12ની થાય તો મિત્રો 6 થી 8ના ઉમેદવારોને ફાયદો અને લાભ જોવા મળી શકે છે અને મેરિટમાં પણ ઘણો એવો તફાવત જોવા મળી શકે છે. હવે આના પછી બીજી અપડેટ છે, વાત કરીએ તો કે જે માંગ શું છે ઉમેદવારો દ્વારા. તો અત્યાર સુધીમાં મુખ્ય પ્રવક્તા મંત્રીશ્રી અને મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી ક્રમિક ભરતી થશે એવું આપણને વારંવાર નિવેદનો આપતા હોય છે. જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હોય, પાનસરિયા સાહેબ હોય, સાથે સાથે ઘણા એવા મંત્રીઓ છે જે ક્રમિક ભરતીનું એક માળખું થશે અને સાથે ક્રમિક ભરતી થશે એવું આશ્વાસન પણ આપતા હોય છે. પરંતુ હાલમાં જે ચાલી રહેલી શિક્ષક ભરતી જોવા જઈએ મિત્રો તો ક્રમિક ભરતીના છેડ અહીંયા ઉડી ગયેલા છે કે ક્રમિક ભરતી થશે. હજુ એવા ઉમેદવારો છે જેવા એમના વહેમમાં છે કે ક્રમિક ભરતી થશે, પરંતુ અહીંયા જોવા જઈએ તો મિત્રો ક્રમિક ભરતી છે કંઈ ના કંઈ હજારો ઉમેદવારો છે નોકરી વિહોણો રહી જાય એવું અહીંયા જોવા મળી રહ્યું છે. તો જે ઉમેદવારોના મુખ્ય માંગ છે એ આવી માંગો ઉમેદવારો છે રજૂ કરી છે. શિક્ષણ સહાયક ભરતીના નીચે મુજબ ક્રમિક ભરતી કરવામાં આવે. ધોરણ 9 થી 12ની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યાઓની સામે ધોરણ 1, 2 થી 1, 6 ઘણા ઉમેદવારો લખે છે જેમ 2 થી 6 ઘણા ઉમેદવારો શાળા પસંદગીનો લાભ આપવામાં આવે, જેથી કરીને કોઈ ઉપરના રેન્કના આવતા ઉમેદવારો શાળા પસંદગી ન કરે તો પાછળના મેરિટ ધરાવતા ઉમેદવારો શાળા પસંદગીથી વંચિત ના રહે. તો મિત્રો આ પણ એક મુદ્દો છે, ઇમ્પોર્ટન્ટ છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગ્રાન્ટેડ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિકનું જે મિત્રો જે આવ્યું છે એમાં મિત્રો વાંધા અરજી અને FML જે 2 છે મિત્રો બાકી છે જે તો એ પૂર્ણ થયા પછી ગ્રાન્ટેડનું આપી દેવામાં આવે એવી અહીંયા રજૂઆત જોવા મળી છે. આના કરતાં બીજી પણ મિત્રો રજૂઆત છે, ખાસ રજૂઆત ઘણી મિત્રો કરી છે, પરંતુ અહીંયા સરકાર આપણા ઉપર શું રિસ્પોન્સ આપે છે એ જોવાનું રહેશે. બાકી મિત્રો કોલ રેકોર્ડિંગ આપણે મૂકેલું છે અને ખાસ વિડીયો નિહાળજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ વિડીયો મિત્રો 8 મિનિટનો છે અને બહેન દ્વારા જે રિસ્પોન્સ આપવામાં આવ્યો છે, સાહેબ અધિકારી દ્વારા જે આપણને એવો સારું એવું રિસ્પોન્સ આપવામાં આવ્યો છે તો એ જરૂરથી નિહાળજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો, કેમ કે વિડીયો ટૂંક સમયમાં આપણે ડિલીટ કરવા જઈ રહ્યા છીએ. કેમ કે આવા જો સારા એવા સાહેબ આપણા જોડે જો સારા એવો આપણા જોડે વાતચીત કરતા હોય તો પછી વધુ બસ એ વિડીયો છે ચલાવવાનો જોઈએ, કેમ કે પછી ડિલીટ કરવામાં જ ફાયદો છે. પરંતુ જો આવા વિડીયો જો વાયરલ થાય છે મિત્રો તો પછી આગળથી આપણને આવા રિસ્પોન્સ નહીં મળે. શિક્ષણ વિભાગ તરફથી જો કંઈ નિર્ણય લેવામાં આવે છે તો એ સાહેબને પણ કંઈ ના કંઈ થોડા આકરા પાણી જોવા મળી શકે. તો આજની અપડેટ હતી, ખાસ વિડીયો નિહાળજો અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે વિડીયો નિહાળી શકો છો અને ચેનલ ઉપર નવા ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.